હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર। આપણે ઓનલાઈન વિડીયો બનાવી રહ્યા છીએ। પ્રથમ વિડીયોમાં આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ જોયું, એનો ખ્યાલ તમને આવી ગયો હશે। બીજા વિડીયોમાં આપણે શોઈંગ પર્પઝની વાત કરી અને હવે આપણે ત્રીજો વિડીયો બનાવી રહ્યા છીએ શોઈંગ રિઝલ્ટ। તમને એક વિનંતી કે જો તમને કોઈ ખબર ના પડે તો મારા નંબર ઉપર અથવા કોમેન્ટમાં લખજો, જેથી તમારી કોઈ ડિફિકલ્ટી હોય તો હું સોલ્વ કરી શકું। ચાલો આપણે શોઈંગ રિઝલ્ટ વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો। મારો મોબાઈલ નંબર અહીંયા લખી દઉં છું, તમારી પાસે હશે જ, પણ ના હોય તો તમને કામમાં આવશે। રિઝલ્ટ એટલે રિઝલ્ટનો મતલબ પરિણામ, એટલે કે અહીંયા કોઈ ક્રિયાનું પરિણામ મળે છે, કોઈ ક્રિયાનું પરિણામ મળે છે। અને એટલે આપણે લઈશું કે કોઈ ક્રિયાનું પરિણામ દર્શાવવા માટે, કોઈ ક્રિયાનું પરિણામ દર્શાવવા માટે શું વપરાય? શોઈંગ રિઝલ્ટ, જેને આપણે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ પણ કહીએ છીએ, તમારી જાણ ખાતર। હવે આપણે એને કીવર્ડ્સ, કેટલીક રચનાઓ આપણે જોવાની છે એમાં, અને રચનાઓ જોઈશું તો જ આપણને ખ્યાલ આવશે, બરાબર। હવે નંબર 1 આપણે જોઈશું, જે ધોરણ 10 માં આપણે શીખી ગયા છીએ, એક કારણ દર્શક વાક્ય પ્લસ સો અથવા ધેરફોર પ્લસ પરિણામ દર્શક વાક્ય, પરિણામ દર્શક વાક્ય। આ રચના જે અગાઉના ધોરણોમાં આપણે શીખ્યા છીએ, બરાબર। એનું એક એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલ છે, ધ મેચ વોઝ, ક્રિકેટ મેચ વોઝ બોરિંગ। ક્રિકેટ મેચ પણ હોય, જુદી જુદી રમતોની પણ મેચ હોય। સો અથવા ધેરફોર બેમાંથી એક લઈ શકાય, બરાબર। વી લેફ્ટ અર્લી, બરાબર। તો અહીંયા એક કારણ અહીંયા આપેલું છે, મેચ કેવી હતી? બોરિંગ, કંટાળાજનક હતી મેચ, તેથી અમે વહેલા નીકળી ગયા, બરાબર। આ સાદી રચના। હવે નંબર 2, તો નંબર 2 એ 11 ધોરણ 11 અને 12માં, ખાસ કરીને 12માં આપેલી છે ટેક્સ્ટ બુકમાં, બરાબર। તો આપણે જોઈએ, TOO પ્લસ વિશેષણ પ્લસ ટુ વાળું મૂળ ક્રિયાપદ પ્લસ બીજા અન્ય શબ્દો આવશે। આ એક રચના એ રિઝલ્ટ માટે વપરાય છે, એ આપણે જોઈએ, બરાબર। તો આ રચના માટેનું વાક્ય આવું હશે, તો વાક્ય આવું છે, શી ઇઝ, શીની જગ્યાએ કોઈ નામ આપેલું હોય, she is too busy to go outside, જોજો અહીંયા સમજાવું છું। ટુ
અહીંયા TOO નું મહત્વ છે, મહત્વ TOO, વિશેષણ બીઝી, ટુ વાળું મૂળ ક્રિયાપદ છે અહીંયા અને અન્ય શબ્દો. તો અહીંયા TOO આવવું જોઈએ અને TO2 વાળું મૂળ ક્રિયાપદ અહીંયા ગો. બરાબર, આવા એક્ઝામ્પલ આપણે યાદ રાખવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જેમાં સો, ધેરફોર, TOO સાથે ટુ, તો એને આપણે શું કહીશું? રિઝલ્ટ કહીશું. હવે નંબર 3, આમાંથી જ આપણે એક રચના બનાવીએ છીએ જે આ રીતે થશે. હું તમને પહેલા વાક્ય દ્વારા સમજાવું છું. આપણે જે TOO છે એનો આમ તો વાત અહીંયા કરીએ કે TOO એટલે એનો મતલબ કે વધારે પડતું, બરાબર, વધારે પડતું જે નકાર અર્થ આપે છે. કેવો અર્થ આપે છે? નકાર અર્થ. એટલે કે વાક્ય નકાર અર્થમાં છે. એ એટલી બધી બિઝી છે, વ્યસ્ત છે કે તે બહાર જઈ શકે તેમ નથી. જઈ શકે તેમ છે એમ નહીં, જઈ શકતી નથી. બરાબર, તો એને બીજા સ્વરૂપમાં લખીએ તો she is so busy that પછી કોણ છે? she. બરાબર, સર્વનામ. હવે can not go outside. બરાબર, તો આપણે અહીંયા જુઓ, TOO ની જગ્યાએ સો મૂકી દીધું. TO2 ગો, આ ભાગ જે છે એની જગ્યાએ આ ભાગ આવી ગયો. જુઓ, એક આખું વાક્ય છે. આ પણ એક વાક્ય છે. બરાબર, બે વાક્યોનું જોડાણ થયું. બરાબર, જેને આપણે ક્લોઝ ઓફ રિઝલ્ટ પણ કહી શકાય. બરાબર, હવે એના ઉપરથી આપણે રચના તારવીશું કે રચના આવી છે સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ પ્લસ હવે કર્તાનું સર્વનામ. શું? કર્તાનું સર્વનામ પ્લસ શું થશે? કેન અથવા કુડ. બરાબર, પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દો. તો આ એક રચના બની ગઈ, જે ત્રીજી રચના છે. બરાબર, વાક્ય દ્વારા આપણે જોયું she cannot go outside, નકાર અર્થ આપે છે. બરાબર, એટલે કે આ એટલું બધું કે સોધેટમાં બે છે. બીજી રચના આવે એટલે એક હકાર છે, એક નકાર છે. પણ કેવી રીતે થશે એ આપણે જોઈએ. હવે નંબર 4 એટલે જેમ આપણે TOO2 પછી વિશેષણ મૂકતા હતા, આમાં વિશેષણ પહેલા મૂકવાનું. પ્લસ ઇનફ પ્લસ ટુ વાળું મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. આ રચના એ ચોથી રચના થશે, જેનું એક્ઝામ્પલ આવું હશે, પેલાનાથી થોડુંક અલગ. અને એ સાથે હું તમને કહી દઉં કે આ ઇનફ જે છે એ ઇનફ શું બતાવે છે? એનો અર્થ પૂરતું, પર્યાપ્ત માત્રામાં, એટલે કે પ્રમાણસરનું, જે હકાર અર્થ આપે છે. આ ખાસ નોંધવા જેવી બાબત કે એ હકાર અર્થ આપે છે, પૂરતું અથવા પ્રમાણસર, બંનેમાંથી જે કહી શકાય. દાખલા તરીકે માનસી is clever enough to solve the puzzle. એક પઝલ છે જેને આના જેવું નથી કે પઝલ સોલ્વ કરી શકતી નથી,
પઝલ સોલ્વ કરી શકે છે, હકારક છે. માનસી એટલી પ્રમાણસરની ક્લેવર છે, હોશિયાર છે ટુ સોલ્વ ધ પઝલ. બરાબર. એટલે અહીંયા રચના જોઈશું આપણે. જોઈએ આ ક્લેવર છે, વિશેષણ છે, પછી આવ્યા ઇનફ, પછી ટુ વાળું મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દો. એટલે રચના સમજાઈ ગઈ. એટલે રિઝલ્ટમાં પણ જો આપણે રિઝલ્ટમાં ઇનફ પણ હોઈ શકે. આપણે આ રિઝલ્ટ જે છે એમાં ઇનફ પણ હોય. અને હવે લાસ્ટ જે છે આમાંથી સો ધેટ એ આપણે તારવવાનું બાકી રહ્યું. ચલો આપણે જોઈએ. તો માનસી, આમાંથી સો ધેટ તારવીએ છીએ. માનસી ઇઝ સો ક્લેવર. ભલે ક્લેવર પછી ઇનફ હોય પણ આપણે સો ક્લેવર લેવાનું. that she can solve the puzzle. બંનેના અર્થ એક જ થશે. આનો અને આનો બંનેના અર્થ એક જ થશે. બરાબર. માનસી એટલી પ્રમાણસરની હોશિયાર છે તે પઝલ સોલ્વ કરી શકે છે. અહીંયા સો સાથે ધેટ પછી વાક્ય આવે છે, શી કેન સોલ્વ ધ પઝલ. આખું વાક્ય મૂકવું જ પડે, એનો નિયમ છે સો ધેટ સાથે. એટલે એક સો ધેટ હકાર લેશે, એક સો ધેટ નકાર લેશે. એનો આધાર અહીંયો ક્લેવર ઇનફ છે, અહીંયો બીઝી એટલી બધી છે કે બહાર જઈ શકતી નથી. એટલે ટી ડબલ ઓ નકાર અને ઇનફ હકાર. હવે આપણે આગળ પાંચમું લઈએ. તો પાંચમામાં જોઈએ આપણે પહેલા સચ આવશે પ્લસ એ અથવા એન પ્લસ વિશેષણ. આ જે વિશેષણ છે ને એ આ આર્ટિકલ આના ઉપર આધારિત છે, વિશેષણના ઉપર. પ્લસ એક વચનનું નામ, માત્ર એક વચનનું જ નામ આવશે. એ બહુવચન આવી શકે નહીં. બરાબર. અને ધેટ પછીનું વાક્ય, હું વાક્ય બોલું છું કારણ કે લોભી રચના થઈ જશે. હવે આપણે જોઈએ ગાંધીજી એક્ઝામ્પલ દ્વારા જોઈએ. ગાંધીજીને તો આખો દેશ જાણે, દુનિયા જાણે છે. વોઝ such a great leader that ગાંધીજી એવા મહાન નેતા હતા કે પરિણામ આવ્યું કે he brought freedom for us. એનો મતલબ કે ગાંધીજી એટલા બધા મહાન નેતા હતા કે તેઓ આપણા માટે શું લાવ્યા? બ્રોટ એટલે લાવ્યા. અહીંયા વોઝ એ ભૂતકાળ છે તો આ પણ ભૂતકાળ હોવું જોઈએ, અથવા કુડ બ્રિંગ પણ લઈ શકાય, મૂકી શકાય, મૂકવું હોય તો. તો આનું એક્ઝામ્પલ સચ જોઈ લો. સચ એ એન, આમાં એ લાગ્યું કારણ ગ્રેટમાં ગ સાઉન્ડ છે. ગ સાઉન્ડ એટલે એ. જો ઇન્ટરેસ્ટિંગ હોય, ઇન્ટેલિજન્ટ હોય તો એન આવશે. બરાબર. ફોર એક્ઝામ્પલ કેવું હોય તો અમન ઇઝ સચ એન ઇન્ટેલિજન્ટ બોય ધેટ હી કેન સોલ્વ ધ પઝલ. બરાબર. આ રીતે આવશે. એટલે ગ્રેટની ખબર પડી ગઈ. ચલો લીડર એક વચનનું નામ છે, પછી ધેટ સાથે વાક્ય આવશે. બરાબર. આ ભૂતકાળ, આ વર્તમાન તો આ વર્તમાન. હવે આપણે વાત કરીએ, ફરીથી રિવિઝન કરી લઈએ. એક રિઝલ્ટ, આપણે શોઈંગ રિઝલ્ટની વાત કરીએ છીએ. પરિણામ મળે છે સો અને ધેરફોર વાળું. સો અને ધેરફોર શબ્દો જોઈ લેજો. પછી ટી ડબલ ઓ ટુ વાળું અને ટુ વાળું મૂળ ક્રિયાપદ ટુ સાથે. પછી સો સાથે ધેટ, સો વચ્ચે વિશેષણ આવશે સો ધેટ. પછી
વિશેષણ પછી ઇનફ પછી ટુ વાળું મૂળ ક્રિયાપદ એની સાથે સો અને ધેટ વાળી રચના હકાર જો ઇનફ હોય તો ચેન્જ અહીંયા ઇન્ટરચેન્જ એટલા માટે બતાવ્યું છે કે તમે જાહેર પરીક્ષાઓ આપવા જાઓ ભવિષ્યમાં તો આ બધું કામમાં આવશે બરાબર આગળ સચ એન વિશેષણ એકવચનનું નામ અને ધેટ આ રચનાઓ હશે તો આપણે શોઈંગ રિઝલ્ટ કહીશું બરાબર મગજમાં ઉતરી ગયું હશે હવે આપણે ક્વેશ્ચન નંબર આપણે પરીક્ષામાં કઈ રીતે કામ કરીશું તો સેક્શન એ માં ક્વેશ્ચન નંબર 8 9 10 જે છે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન બરાબર તો અહીંયા આપણે 8 9 અને 10 માં વાક્યો આપ્યા હશે એ વાક્યોમાં આવા શબ્દો છે જો હોય તો આપણે રિઝલ્ટ કહી શકીએ એમ દરેક ટોપિક અલગ અલગ એના કીવર્ડ્સ છે બરાબર એ કીવર્ડ્સ યાદ રાખવાના એટલે આ ટોપિક ઇઝી બની જશે હવે વાત કરીએ હા બીજી એક વાત કહું સો ધેટ બરાબર અને આ સો ડેશ ડેશ ધેટ આ બંને અલગ છે આમાં પર્પઝ આવે જે આપણે અગાઉના વિડીયોમાં જોયું અને આ જે છે એ રિઝલ્ટ બતાવશે એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે કયું સો ધેટ છે બરાબર હવે આપણે ક્વેશ્ચન નંબર 11 to 14 ની વાત કરીએ જે રિસ્પોન્સિસ ઉપર આધારિત છે રિસ્પોન્સિસ એટલે પ્રતિભાવ શું પ્રતિભાવ આપે છે વ્યક્તિ અને ઓળખવાનું છે કેવી રીતે હોય એનું એક એક્ઝામ્પલ આપણે અહીંયા પર્પઝની વાત કરતા નથી રિઝલ્ટની વાત કરીએ છીએ બરાબર તો એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ શોપકીપર બોલે છે શોપકીપર કહે છે this shirt is very costly will you buy it શું તમે ખરીદશો તો અહીંયા કસ્ટમર જવાબ આપે છે replied કસ્ટમરે જવાબ આપ્યો અહીંયા તમને કહેવામાં આવશે શોઈંગ રિઝલ્ટ બરાબર તો આપણે અહીંયા ચાર વિકલ્પ હશે A B C D ચાર વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે આપણે એ સમજવાનું છે તો જોઈએ this shirt is so costly that I cannot buy it. હવે બીજું this shirt is એ તો આવશે this shirt is so costly that I can buy it પછી આપણે દરેકના અર્થ જોઈએ અને રચના જોઈએ this shirt is Seema this shirt is enough costly to buy it અને છેલ્લું this shirt is હા નો અહીંયા આપેલું છે નો એટલે અહીંયા સ્મોલ થઈ જશે આપણે સ્મોલ કરીશું this shirt is too costly that I cannot bought it જોજો
થોડુંક ભેગું થયું છે પણ સમજી લેજો. અહીંયા જવાબ આપે છે કસ્ટમર, ધીસ શર્ટ ઇઝ સો કોસ્ટલી ધેટ આઈ કેન નોટ બાય ઇટ. જો આ ઇઝ છે, આ કેન નોટ છે, અને અહીંયા વેરી કોસ્ટલી છે, શું તમે ખરીદશો? ત્યારે જવાબ આપે છે ના, હું નહીં ખરીદું. ના કે છે ને, નહીં ખરીદું તો કેન નોટ બાય ઇટ, એટલે કે એટલો બધો કોસ્ટલી છે કે હું ખરીદી શકું તેમ નથી. ધીસ શર્ટ ઇઝ સો કોસ્ટલી ધેટ આઈ કેન બાય. જો ઇનફ આપેલું હોય, આ તો વેરી કોસ્ટલી છે, પૂરતો કોસ્ટલી પ્રમાણસરનો કોસ્ટલી નથી પણ વધારે પડતો છે, એટલે આ આવશે નહીં. બરાબર. ધીસ શર્ટ ઇઝ ઇનફ કોસ્ટલી. હવે ઇનફ કોસ્ટલીની તો રચના જ નથી, પહેલાં કોસ્ટલી આવે પછી ઇનફ આવે, એટલે આ રચના જ ખોટી છે. અને ચોથા નંબરમાં ધીસ શર્ટ ઇઝ ટુ કોસ્ટલી. જોજો, ધીસ શર્ટ ઇઝ ટુ કોસ્ટલી ધેટ, ટુ કોસ્ટલી આવે તો પછી અહીંયા આઈ વગેરે આવે નહીં, એટલે આ ખોટું. હવે સાચું કયું થયું? એ. એટલે કે ધીસ શર્ટ ઇઝ સો કોસ્ટલી ધેટ આઈ કેન નોટ બાય ઇટ, એ સાચું બનશે. એટલે આપણે પ્રોપર વિકલ્પ સાચો કયો થયો? એ. એટલે આપણે 11 નંબરમાં પૂછાયો તો 11 નંબરમાં એ અને પછી આ જવાબ લખી દેવાનો. બરાબર. હવે આપણે આગળ વધીએ અને એમાં આગળ વાત કરીએ બીજા એક એક્ઝામ્પલની. દાખલા તરીકે ટીચર છે, ટીચર પૂછે છે અમીષાને સંબોધન કરે છે, વાય આર યુ સેડ ટુડે? વાય આર યુ સેડ ટુડે? આજે તું ઉદાસ કેમ છે? સેડ એટલે ઉદાસ. આજે કેમ ઉદાસ છે? તો અમીષા જવાબ આપે છે. અમીષા રિપ્લાઇડ. તો એ જવાબ આપશે. હવે એ, બી, સી, ડી 4 વિકલ્પ છે. એ ચારે ચાર હું અહીંયા લખું છું. આઈ એમ વેરી ટાયર્ડ ટુડે. હા, અહીંયા એક વાત કરીશું કે અહીંયા બતાવશે આપણને શું? શોઈંગ રિઝલ્ટ. એટલે આપણને ખબર પડે કે આ રિઝલ્ટની વાત છે. બીમાં લખીશું આઈ એમ ટુ ટાયર્ડ ટુ ડુ એનીથિંગ મોર. એનીથિંગ મોર જોઈ લેજો. બરાબર. હવે આગળ ત્રીજું, આઈ વોઝ ટુ ટાયર્ડ. આઈ વોઝ ટુ ટાયર્ડ ટુ ડુ એનીથિંગ મોર. અને આગળ ડીમાં આઈ એમ સો ટાયર્ડ ધેટ. આઈ એમ સો ટાયર્ડ that I can do something more. I can do something more. કંઈક વધારે કરી શકું. હવે આપણે રચના સાથે જોઈએ. આપણે રચનાઓ આપણી પાસે જ છે. એક વેરી ટાયર્ડ. ચલો, વેરી ટાયર્ડમાં કોઈ આવ્યો? અહીંયા વેરી શબ્દ તો કોઈ હતો જ નહીં, એટલે આને મારો ચોકડી, કેન્સલ, ખોટું. આઈ એમ ટુ ટાયર્ડ ટુ ડુ એનીથિંગ મોર. હું એટલી બધી થાકી ગયેલી છું કે હું કશું કરી શકું તેમ નથી, એટલે હું ઉદાસ છું. ચલો, આ કાળ પણ બરાબર છે. જોઈએ આપણે. આઈ વોઝ ટુ ટાયર્ડ ટુ ડુ એનીથિંગ મોર. ટુ ટાયર્ડ ટુ ડુ. હવે વોઝ છે અને અહીંયા આર છે, તો આપનો જવાબ આઈ સાથે આવશે તો એમ આવશે, એટલે આ થોડું પ્રોપર લાગે છે પણ આ ખોટું છે. હવે આઈ એમ સો ટાયર્ડ ધેટ આઈ કેન ડુ સમથિંગ. જો હું થાકેલી હોય તો કરી શકું. આમાં કહે છે કરી શકું, તો આ ન થાય, તો સાચું આવશે આ બી. જે છે ઓપ્શન એ સાચો રહેશે.
બરાબર. એટલે આપણે ઓપ્શનલ પહેલા આપણે જોયું 8 9 10 આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન, શબ્દો યાદ રાખવાના. બીજા તબક્કામાં 11 થી 14 માં આપણે શું કરીશું? રિસ્પોન્સીસ. તો શોઈંગ રિઝલ્ટનો રિસ્પોન્સ સાચો કયો છે એ જોવાનો છે, બરાબર, ઓળખવાનો છે. એ પ્રેક્ટિસ કરવાથી આવડી જાય. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા જો સ્ક્રીનશોટ લેવા હોય તો પણ તમે લઈ શકો છો, બરાબર, જે તમને ઉપયોગી થશે. એટલે સ્ક્રીનશોટ પણ લેતા જજો, બરાબર. હવે આપણે આગળ હજુ પણ આનો ઉપયોગ છે. ક્વેશ્ચન નંબર 52 to 56 જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સેક્શન ડી માં પૂછાય. પહેલા બેની વાત કરીએ સેક્શન એ. હવે આમાં સેક્શન ડી માં ટોટલ ગ્રામર છે. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ શું પૂછાય? કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. હવે આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં શું કરીશું? તો આવું એક્ઝામ્પલ આપેલું હશે, આપણે જોઈએ. રમેશ ઇઝ કાઇન્ડ ઇનફ. કાઇન્ડ ઇનફ એટલે કે રમેશ પૂરતો દયાળુ છે, ખરાબ નથી, દયાળુ છે. અહીંયા તમને પૂછાય શોઈંગ રિઝલ્ટ. શોઈંગ પૂછાય, એક્સપ્રેસિંગ પૂછાય, ડિસ્ક્રાઇબિંગ પૂછાય તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. અને કીવર્ડ આપે છે હેલ્પ. તો રમેશ એટલો કાઇન્ડ છે, દયાળુ છે. કાઇન્ડ એટલે દયાળુ કે જે મદદ કરી શકે. તો અહીંયા આપણે કાઇન્ડ ઇનફ તો આવી ગયું. ઇનફ આવે એટલે શું લેવાનું? તમે જોઈ લો. ઇનફ ક્યાં ગયું? ઇનફ. ઇનફ. હવે ટુ વાળું મૂળ ક્રિયાપદ. તો ટુ હેલ્પ એવરીબડી. શું લખીશું? એવરીબડી એટલે દરેકને મદદ કરી શકે, બરાબર. નંબર 2 માં જોઈએ. This question paper is so પછી lengthy એટલે લાંબુ. ક્વેશ્ચન પેપર લાંબુ છે તો એટલું બધું લાંબુ કે શું પરિણામ આવે? નકાર આવે. અને અહીંયા લખે છે શોઈંગ રિઝલ્ટ અને અહીંયા રાઈટ શબ્દ આપ્યો હોય તો લખવાનું છે. ક્વેશ્ચન પેપર એટલું બધું લેન્ધી છે, લાંબુ છે કે લખી ન શકાય. તો અહીંયા લખીશું આપણે લેન્ધી ધેટ. ધેટ તો આવશે જ, કારણ કે એમના આપણે જે પહેલી શોધેટ વાળી રચના હતી એ કેન નોટ વાળી અને કુડ નોટ વાળી આવશે. ચલો. ઇઝ સો લેન્ધી ધેટ. ધેટ પછી આપણે સર્વનામ લઈશું. હવે ક્વેશ્ચન પેપર પોતે તો લખાવાનું નથી. લખનાર કોણ છે? વિદ્યાર્થી. ધ સ્ટુડન્ટ્સ, બરાબર. કેન નોટ રાઇટ, અહીંયા લખ્યું છું રાઇટ કમ્પ્લીટલી, પૂરેપૂરું, કમ્પ્લીટલી, બરાબર, સંપૂર્ણ લખી શકે તેમ નથી. એટલે વિદ્યાર્થીઓ, જો આ એક્ટિવ છે, આ એક્ટિવ જવાબ આપ્યો. આનો જો પેસિવ જવાબ કરીએ તો ક્વેશ્ચન પેપર એટલે ઇટ કેન નોટ બી રાઇટ નું રિટન બાય ધ સ્ટુડન્ટ્સ. આ થશે, બરાબર. આ રીતે થશે. જુઓ, બે જવાબ થયા, એક એક્ટિવ, બીજો પેસિવ. કેન નોટ બી રિટન કમ્પ્લીટલી. અહીંયા આપણે ભૂલી ગયા કમ્પ્લીટલી શબ્દ. બાય ધ સ્ટુડન્ટ્સ. કદાચ બાય ધ સ્ટુડન્ટ્સ ના લખો તો પણ ચાલશે. ઇટ કેન નોટ બી રિટન કમ્પ્લીટલી તો પણ
આટલું હશે તો પણ ચાલશે. એટલે કોઈક વાર એક્ટિવ કોઈક વાર પેસિવ જવાબ આવી શકે. બરાબર. નંબર 3, this way is too hilly. હવે એક બીજી વાત કહી દઉં. અહીંયા રમેશ ઇઝ છે, ક્વેશ્ચન પેપર ઇઝની જગ્યાએ જો વોઝ આપેલું હોય તો અહીંયા કેનની જગ્યાએ આપણે શું લઈશું? કુડ. એ જ જરા જોવાનું. એટલે જેવો કાળ છે એ પ્રમાણે બેલેન્સ કરવાનું છે. હવે અહીંયા ખાલી જગ્યા છે, ઇનકમ્પ્લીશન, શોઈંગ રિઝલ્ટ અને વોક છે, વોક ચાલવું. તો આ રસ્તો એટલો બધો કેવો છે? હિલી એટલે કેવો? ઉબડ ખાબડ. ઉબડ ખાબડ તમને ખબર છે, રસ્તા ખરાબ હોય. બરાબર. એને તો અહીંયા શોઈંગ રિઝલ્ટમાં વોક આપેલું છે તો કોઈને ચાલવાનું છે. એટલો બધું હિલી. ચલો આપણે રચના જોઈશું. તો આપણે રચના જોયેલી છે ટી ડબલ ઓ વાળી. તો ટી ડબલ ઓ પછી વિશેષણ, ટી ડબલ ઓ પછી વિશેષણ આવી ગયું. બરાબર. જોજો અહીંયા સાથે સાથે ટુ વાળું મૂળ ક્રિયાપદ. તો ટુ અહીંયા વોક તો આપેલું જ છે, ના આપ્યું હોય તો આપણે જાતે લખવાનું. વોક ફોર મી, મારા માટે. ફોર માય ગ્રાન્ડફાધરની એજેડ હોય એટલે ચાલવામાં તકલીફ પડે, એવું પણ લઈ શકાય. બરાબર. નંબર 4, જો અહીંયા વોઝ હશે, સમજી લો કે યો વોઝ છે, પણ અહીંયા કશો ફરક નહીં પડે. અહીંયા કંઈ ફરક નહીં પડે, કારણ કે એમાં પણ ટુ વાળું જ આવે. એમાં કશું ભૂતકાળ વોકડ કરવાનું નથી. બરાબર સમજી લેજો. ક્યારે ભૂતકાળ કરવાનું, એનું કુળ ક્યારે કરવાનું? જ્યારે સો ધેટ વાળી રચના હોય તો જ. અને નંબર 4, ધીસ મોબાઈલ ફોન. તમને મોબાઈલ ફોનની આ વાત આવે એટલે બહુ જ ગમે. ધીસ મોબાઈલ ફોન ઇઝ સો કોસ્ટલી પછી જગ્યા ઇનકમ્પ્લીશન, માત્ર રિઝલ્ટ લખું છું, શોઈંગ રિઝલ્ટ લખેલું હોય આપણે સમજીએ છીએ. હવે આપણે અહીંયા કોઈક કીવર્ડ કદાચ આપ્યો હોય, બાય. બરાબર. મોબાઈલ ફોનને બાય કરવાનો. તો ધીસ મોબાઈલ ફોન ઇઝ સો કોસ્ટલી. સો આવે તો શું કરવાનું? ધેટ. બરાબર ને? અહીંયા જોઈ લો, સો વિશેષણ ધેટ. હવે કોસ્ટલી છે તો નકાર અર્થ આવશે. તો ધેટ આઈ કેન નોટ બાય ઇટ. બરાબર. આઈ કેન નોટ બાય ઇટ. કેમ મેં કેન ના કર્યું? કારણ કે કોસ્ટલી છે. બરાબર. એટલે વધારે પડતો કોસ્ટલી છે એટલે એ નકાર અર્થ આપશે. નંબર 5, મોનિકા. છેલ્લું આપણું જે સચ છે એની વાત કરીએ. મોનિકા ઇઝ સચ એ ડલ ગર્લ. હોશિયાર વિદ્યાર્થીની વાતો બધા કરીએ, આપણે ડલની વાત કરીએ. ડલ એટલે કેવું? ભણવામાં નબળું, જેને આપણે ઠોઠ કહીએ. ઠોઠ વિદ્યાર્થી. ખાલી જગ્યા. હવે એ બ્લેન્ક પછી શોઈંગ રિઝલ્ટ આપેલું હોય, શોઈંગ રિઝલ્ટ, તો એમાં બીજો એક શબ્દ આપ્યો છે, ગેટ ગુડ માર્ક્સ. આવું આપ્યું છે. તો શું કરશો? સચી ડલ ગર્લ એટલી બધી ઠોઠ વિદ્યાર્થીની છે. સચ આવશે. રચના જોઈ લઈએ. સચ એ એન ડલ. સચ પછી એ એન વિશેષણ આવી ગયું ડલ. એક વચનનું નામ આવી ગયું ગર્લ. પછી ધેટ, તો ધેટ. હવે વાક્ય આપણે ગોઠવવાનું છે. મોનિકા, તો મોનિકા એટલે શી. ઇઝ છે એટલે કેન નોટ ગેટ ગુડ માર્ક્સ.
ગુડ માર્ક્સ. જોજો તમે અહીંયા જો આપણે કેમ મૂકીશું તો એટલી ડલ છોકરી છે તે ગુડ માર્ક્સ મેળવી શકે? ના મેળવી શકે. ના મેળવી શકે એટલે નોટ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ શોઈંગ રિઝલ્ટ આપણે વાત કરી એ આખો ટોપિક આપણે પેપરમાં કેવી રીતે પૂછાય, જાહેર પરીક્ષામાં કેવી રીતે પૂછાય, એ બધી જ સરસ રીતે વાત આપણે કરી. ફરીથી યાદ કરી લઈએ કે પહેલાં સો ધેરફોર, પછી બીજા નંબરમાં TOO વિશેષણ ટુ વાળું મૂળ ક્રિયાપદ, ત્રીજા નંબરમાં સો વિશેષણ ધેટ. બરાબર. પછી ઇનફ અને ટુ વાળું મૂળ ક્રિયાપદ એની સાથે સો ધેટ હકાર અને સચ એન વિશેષણ પ્લસ એક વચનનું નામ અને ધેટ. આટલી રચનાઓ જે આપણને શું બતાવે છે? રિઝલ્ટ. શું બતાવે છે? રિઝલ્ટ. અને આપણે ક્વેશ્ચન નંબર 8, 9, 10માં અને આઈડેન્ટિફિકેશન કરવાનું. 11 થી 14માં 11 to 14 રિસ્પોન્સીસ, પ્રતિભાવ કેવી રીતે આપવાના એવા 2 એક્ઝામ્પલ જોયા આપણે અને કેવી રીતે નક્કી કર્યું એ પણ જોયું. હવે આગળ 52 to 56 કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, એમાં 5 એક્ઝામ્પલ જોયા. બરાબર. એક્ટિવ પેસિવ પણ આવી શકે જવાબ. હવે હું તમને કહી દઉં કે આપણી જે ટેક્સ્ટ બુક છે, આ ટેક્સ્ટ બુકમાં આપણને પેજ નંબર 20 થી ચાલુ થાય છે. પેજ નંબર 20 જોઈ લો, શોઈંગ રિઝલ્ટ. બરાબર. ન દેખાય તો થોડું ઝૂમ કરીને પણ જોઈ લેજો. 20 થી શરૂ થાય છે. 20, 21, 22 નંબર, 23, 24, 25 અને થોડોક ભાગ 26 ઉપર પણ છે. બહુ સરસ રીતે અહીંયા સમજાવેલું છે. એટલે ટેક્સ્ટ બુકનો પણ ઉપયોગ કરજો. પણ ક્યારે? આ 2 વાર જોઈ લેવાનું, પછી સમજવાનું અને પછી એનો ઉપયોગ કરવાનો. એટલે તમને ખ્યાલ આવી જશે. બીજું તમને કહું કે આમાં જો તમને કોઈ તકલીફ હોય તો કોમેન્ટમાં મને કહેજો. કોઈ ડિફિકલ્ટી હોય તો જે સોલ્વ થઈ જશે. મારા પર્સનલ નંબર ઉપર પણ તમે કરી શકો. બીજી વાત કે તમારા વાલી તમને, પેરેન્ટ્સ તમને મોબાઈલ વિડીયો જોવા માટે આપે તો એનો ઉપયોગ વિડીયો જોવા માટે જ કરવાનો. બરાબર. તમને ગેમ રમવી વધારે પસંદ આવશે. વચ્ચે ગેમ ના રમતા, નહીંતર ટોપિકમાં સમજણ પડશે નહીં. નમસ્કાર. હવે આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આભાર.